એ ધનુ તારે ગુડ મોર્નિંગ કહેવાનું હો તો આવતી રહે. ચાલ જલ્દી જલ્દી ચાલ જલ્દી ધનુ. હા બોલા. ધનુ અમે ગુડ મોર્નિંગ કહી દીધું. યે આજે પાછો રવિવાર પડ્યો છે અને હેડ કે પાપા આજે તમારે ઓફિસ જવાનું છે એને વડે જવું છે એ જગ્યાએ કંટાળ લઈને જવાની જરૂર નથી. આજે સરસમાં રવિવાર હતો તો સોલરના વડે સાફ કરી નાખ્યું મસ્તીનું અને અર્જન્ટ ડિલિવરી આપવા માટે જવાનો ફોન આવી ગયા છે. લ્યો બાબા ધનવીને ગુડ મોર્નિંગ કેવું છે કઈ દોડો ગુડ મોર્નિંગ. અને તારે ઇડલી બની છે ચકાચક. તારા લોકો ઇડલી ખાસી અમારા માટે શરબત બનાવે છે એ શરબત હું પીશ એવું છે. હા તો મારે તો ઇડલી ખાવી નહીં. અત્યારે પહેલાં ફટાફટ કામ પતાવી દઈએ પછી વળી નીકળી જઈએ. હવે આપણે થોડી ડમરી સેવ બનાવીશું. એમાં પહેલાં કાજુ નાખી દઈશું એટલે શું પહેલાં ક્રિસ્પી થઈ જાય. હવે જે આ સેવ કાઢીને રાખીશું એ નાખી દઈએ. રવિવાર છે એટલે કંઈક સારું એવું મીઠું હોય તો એવું લાગે કે આપણે કંઈક રવિવાર ઉજવો. ચાલુ દિવસો તો આપણે દાળ ભાત શાક ખાતા જ હોય છે. આમાં બહુ ઘી નહીં જોતું, 1-2 ચમચી તો બહુ જ થઈ જાય શેકવામાં. સરસ શેકી ગયું છે. એના અંદર થોડુંક આપણે દૂધ અને પાણી બે મિક્સ કરીને આપણે આને કરીશું. સાથે સાથે ખાંડ પણ નાખી દઈશું. થોડુંક ઇલાયચી પાવડર. બસ આ બધાને સરસ રીતે થવા દઈશું. આજે મારી પાસે આવી કૂતરાવાળી બદામ પડી છે તે પણ થોડીક આપણે નાખીશું. બદામને કતરણ કરવાનું મશીન પણ મેં લાવેલ છે પણ હાલ જે જોઈએ ને ત્યારે આપણને કશું મળતું નહીં એટલે હાથથી આવું બધું કરી દેવું પડે. પછી ના જરૂર હોય ત્યારે બધું આપણા હાથમાં લાગતું હોય છે. અને પોતાની આપણી ખુદની પણ થોડી આળસ હોય એને ગોતવું હોય એમ વાટીને ચાલી જાય છે તો આપણે બધું શોધવાની જરૂર નહીં પડતી. સરસ આપણું પાણી બળી ગયું છે. હવે આપણે ધીમું કરી દઈએ ગેસ અને પાણી સરસ પોરી થઈ જશે. કોમેન્ટમાં ચોક્કસ કહેજો અમારી સેવ તમને કેવી લાગી. બસ થોડું પાણી બળશે એટલે છૂટી થઈ જશે સેવ એટલે આપણી સેવ તૈયાર. જો હવે આજે છે ને સવારમાં મસ્ત એક ભાઈ આવ્યો હતો છોડ લઈને. ખોલતો રૂચિતા એટલે મસ્ત 2 છોડ લીધા છે. ભાઈ પણ લીધા છે ચકાચક. એક અહીંયા મૂક્યું છે ગુલાબ અને એક ઉપર છે. હા હા બે જણા હંતાશો. હવે ધનવી હંતાઈ શું કામ બેટા? મને હા મારા ધનવી ક્યાં ગઈ? આ રહી આવતી રે ધીરે ધીરે. અને તને બટરફ્લાય મસ્ત લાગે બેટા. ધીરે ધીરે તારે બટરફ્લાય મસ્ત લાગે મારી દીકુ. હા કૂદમ કૂદ. મમ્મીનો ફોન આવ્યો કે આવડો ભાઈ જોડે જમવા બેસી જોડે જમવા જમતા જમી જમવા આવે ખા એ ના પડ્યું એ ધનુ તારી ચોટી બને તો તાઈ મોત તો લાગે બેટા. મોત તો લાગે. અરે ચલો ગુડ મોર્નિંગ બોલતે थे. જય શ્રી કૃષ્ણ. તમે લોકો જમ્યા? પૂજે તમે લોકો જમ્યા? ના જમ્યા તો આવો મારા ઘરે. હું શીરો ખવડાવીશ, કેરી ખવડાવીશ. પછી શું ખવડાવીશ? તું કેરી ખવડાવે કોને? પૂરી આલુ ગુલાબ જાતમાં દુખે. मैं कीजिए तो करने बोलते पापा लव यू पापा बोल दो नहीं શું કહે છે? હું એસી સાફ કરું બેટા. એસી સાફ કરું. તું કરવા લાગીશ? મને મદદ કરીશ? મદદ કરીશ? ચલો ભાઈ અત્યારે એસી સાફ કરી દઈએ. યુદ્ધ ચાલુ થઈ ગયું છે
આ વાઘ છે ને ધનવીનું છે. એ જ શાંતિથી બેઠો હતો. ધનવી એના ચૂંટલા ના પડતો મોઢા પર. ધનવી એના માથામાં પગ મૂકીને હેડી પછી હેત રહે ખરા. તો તું એને એવું કરવા મારે છે હે? એને મારે પછી ચરબી આખની રે જો જો ટી શર્ટ પાડી નાખશે. એ તે બધું ના કરીશ તું. છોડ દે, છોડ છોડ, બસ છોડ દે. ધનુ તું છોડ દે, તું છોડ, છોડ છોડ દે. ગુંડી બનવાની છે, ગુંડી ગુંડી છે, ગુંડી. જોજો જોર જુઓ ખાલી. તું એ સાઈડમાં જતો રહે છે. બસ પકડી રાખવા દે. એ બસ હલીશ નહીં, આમ પકડી રાખ. જોઈએ આપણે કેટલા સુધી પકડી રાખ એમને. હા બચાવો, બોલ મમ્મા બચાવો. તને કોણ પકડી નાખ્યું? એ તો બૂમ હેતે પાડવી પડે. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે. આજે તૈયાર પીઝા 3 આવે છે એનું પેકેટ લાવેલું છું. હવે એના પર જે આપણે સ્ટફિંગ કરવાનું છે એને આપણે એક સરસ સોતે કરી લઈએ. સ્ટફિંગ કેવી રીતે કરે તમારી સાથે રેસીપી શેર કરું. આપણે મેંદાના રોટલા બનાવતા હોય એના પર આપણે ડાયરેક્ટ મૂકી દઈએ, પણ આ રોટલા તૈયાર છે એટલે એને શેકાતા વાર નહીં લાગે. અને જો એના ઉપર તમે આ કાચું સ્ટફિંગ નાખી દેશો તો કાચું લાગશે. હવે એને આપણે સરસ થોડાક સોતે કરી લઈએ. એમાં 2 પરી જેવું આપણે તેલ મૂકીએ. વધુ તેલ નાખવાની જરૂર નહીં. તમારી પાસે બટર હોય તો તમે આને બટરમાં પણ કરી શકો છો, પણ બટર છોકરાને નથી ગમતું. આપણે 2 પરી જેવું તેલ લઈ લીધું છે. એના અંદર બધું સાથે જ આપણે નાખી દઈશું. પહેલાં નાખીશું ડુંગળી, ટામેટાં અને કોબી. બધું અંદર સાથે જ નાખી દઈશું. સરખી રીતે સરસ આપણે બધું સોતે થઈ જાય. એને ચડવા માટે સાકરને આપણે આના પૂરતું જેટલું મીઠું નાખીશું, બહુ વધુ મીઠું નહીં નાખીશું. એના અંદર મિક્સ હર્બ્સ કે પીઝા સિઝનિંગ આવે એ નાખીશું. એમાં નાખીશું ચીલી ફ્લેક્સ. સાકરનું માપનું જ નાખીશું કારણ કે છોકરાઓને ખાવાનું છે. એના અંદર આપણે નાખીશું ટામેટો કેચઅપ. બધું સરસ આપણે શેકી લઈએ. થોડુંક આને પાર બોઇલ કરવાનું છે, બહુ વધારે પકવવાનું નથી. આને સબ્જી જેમ નહીં પકવવાનું, થોડુંક પાર બોઇલ કરે એનામાંથી જે અંદર એનું પાણી છે એ થોડું સુકાઈ જાય અને સરસ થોડું પાકું થઈ જાય એટલે આપણે એને ઉતારી લઈશું. બસ એને થોડીક વાર ધીમા તાપે થવા દઈએ. સરસ આપણે શેકાઈ ગયું છે. 5 મિનિટ જેવું મેં એને શેકાવા દીધું. હવે આપણે રોટલા પર પાથરીશું એટલે થોડું ઘણું એર ફ્રાયમાં આપણે બનાવીશું. આજે સગડી પર કે એવા કશામાં નહીં કરી, આપણી પાસે એર ફ્રાય કર્યો છે એનો ઉપયોગ કરીશું. આ સરસ થઈ ગયું છે. હજી બેઠું હજી ગરમ છે એટલે થોડું હજી પડી સીજાશે, એટલે બહુ એને પકવવું નથી આપણે. હવે આપણે ગેસ બંધ કરી દઈએ. આગળ તમે જોતા રહો. હવે આપણે પીઝાનું બેઝ તૈયાર કરીએ. જે પહેલો આપણે શેકીને મૂક્યો હતો એના અંદર પહેલાં શેઝવાન ચટણી છે તે નાખીશું. અને થોડીક મેયોની નાખીશ એટલે તીખાસમાં સારું રહે. એર ફ્રાય ચાલુ કરી દીધું છે. અત્યારે હેતને આ બધું નાખેલું નહીં ખાવું એટલા માટે એનું સાદું બનાવ્યું છે. હા શું મને તને શું ખાવું છે?
આવું ખાવું હોય ને હા બનાવીએ. હવે આપણે આ સાઈડમાં રે. હા બધું અલગ બનાવીશું. હા તને અલગ આપવાનું. હા જે આપણે પેલું બનાવીને મૂક્યું હતું કોબીને ડુંગળીનું એ અંદર બધું નાખીએ. સરસ આપણે પાથરી દીધું છે. એના પર આપણે મોજરેલા ચીઝ નાખીશું. તમારી પાસે પ્રોસેસ જીરું હોય તો પણ તમે એમાં નાખી શકો છો. સરસ આપણે હવે આગળ મૂક્યો છે એ થઈ જાય એટલે પછી આપણે આને મૂકીએ. જોઈ શકો છો આપણો મસ્ત થઈ ગયો છે તૈયાર. જે સાદો મૂક્યો તેમાં કશું જ નહોતું નાખ્યું, ખાલી ચીઝ અને થોડી મેયોનીઝ નાખી હતી. હવે આપણે એને ધીરે ધીરે કાઢી અને જે આપણે આ બનાવી તૈયાર કરે છે એને આપણે મૂકી દઈએ. જોઈ શકો છો આપણો મસ્ત પીઝા બની ગયો છે. એર ફ્રાયમાં મસ્ત પીઝા થાય છે. ઓવન જેવું જ થાય છે કામ, એનું ઓવન જેવું જ કામ કરે છે. સરસ. કોમેન્ટમાં ચોક્કસથી કહેજો અમારા પીઝા તમને કેવા લાગે. પાર્ટી સાટી હો રહી હૈ. એ તારા હાથ કેમ લાલ લાલ થઈ ગયા? શું કર્યું તું? પેપ્સી ખાધી હતી? મને આપીશ? ગરમ છે ઊભી જો ભાઈ મસ્ત પીઝા બની ગયા છો. આજે કઈ બાજુ ધની તને બા પીઝા ખવડાવો છો? હા ધનવીબેનને પીઝા ખાય એટલે તીખું નહીં લાગતું ને બેટા? તીખું નહીં લાગતું ને? નહીં તીખું. ચલો ભાઈ આ લોકો હવે માટે બનાવે છે સ્પેશિયલ બટાકા પાઉં અને મારા માટે સ્પેશિયલ બટાકાની સબ્જી. તું ખાઈશ ને? હા બાબુ કરજે કદા. ધનુ તે ખાઈ લીધું પૂરું? એવી કૂદજે. અને છે ને પેલા પચાવવા માટે લઈ જઉં હું. ક્યાં ગઈ? કૂદજે. ચાલ આટો મારો હેડ. ચાલ શરીર વધી જશે તારું, પછી જાડી બંબા જેવી થઈ જાય તું. જો કૂદે જુઓ ખાલી. ચાલ તને લઈ જાઉં હેડ. ચાલવા ચાલતા ધનુ કહી દે ભાઈ તારે આવું છે કહી દે. ચલો હા એના પેલા મસ્ત આટો મારાતું આવું ધનવીને. આ કોને ચપ્પલ છે? તારા ચપ્પલ છે? એ ગાર્ડનમાં નથી જવું, આપણે સોસાયટીમાં તને આટો મરાવી દઉં. અને આ ચપ્પલ જો કેટલા મોટા પહેર્યા છે. ગાર્ડનમાં ના જવાય દીકા. ગાર્ડન આજે રજા છે બેટા, રવિવાર ને રજા બેટા. ચાવી ગોતી રહી કે લેડો પપ્પા ગાર્ડનમાં નહીં તો પેલા આટો મારવા જઈએ. ચલ ચલો ભાઈ અત્યારે આપણે આવી ગયા છે કિંગ ચીઝીમાં, આપણી રેસ્ટોરન્ટ ઉપર. મને ગોળો ખાવાની ઈચ્છા હતી તો આજે ધનવીને લઈને આવ્યો છું. હું જાતે જ બનાવવાનો છું, ટ્રાય કરું છું. મસ્ત ગોળો ખાઈએ આપણે. શું કરું તનું? ફોટો પાડીએ? ચાલ જો ઊભી થઈ જાય તો તારો ફોટો પાડું. ધનવી કે પાપા મારો ફોટો પાડો. જો શોખ છે જો આના. બરાબર પાડવો બેટા. ચલો ભાઈ હવે આપણી ડીશ બનાવી રહ્યા એકદમ નાની એમથી બનાવી છે. તો બધા ડિફરન્ટ ટાઈપના કલર. ચલો ભાઈ જો અમૂલની મલાઈ છે, કેક પણ મસ્ત વેટ દઈએ. હા.
બે ના હેગા ભાઈ બસ આટલું જ લઈ ગયા ના આપણો ઘોડો થઈ ગયો છે રેડી. ધનવીનો ફેસ જોઈએ ધનુ. ઓકે હા ચલો બેસી જાઓ. હા ચલો અમે બહાર બેસીએ. ધનુ આમે જોજે કેવું છે. હા મસ્ત ધણી તો મોજ આવી ગઈ. પાછી તો નીચે આવી. જા હા જા ઉપર જા મમ્મા. જો સર હા જલ્દી જા ઉપર જઈને હંતા દે તો ભાઈ લઈ લેશે. કુચિંગ કરતી. જા જા. અને આ ચોપલીને મેં ગાડીમાં ચોખ્ખું કીધું તું એ પોતાને પૂછશે કે તમે ક્યાં ગયા હતા તારે બોલવાનું નહીં. આપણે ક્યાં ગયા હતા આપણે ધનુ ક્યાં ગયા હતા એ તો પૂછ્યું ક્યાં ગયા હતા. ગોલો ખાવા ગયા હતા મટન. કેવું ચડાવો બોલો. હા અને ધનવીએ હવે સ્કૂલ ચાલુ જોઈન કરી લીધી છે. જાય છે ને સ્કૂલ તું. બાલ મંદિરમાં જાય. એ કોઈ વાગડવાની કામ હતું 1-2 દિવસ તો વિચિત્ર લઈને ગઈ હતી તો કલાક 2 કલાક રમી હતી સ્કૂલમાં બેગ લઈ. શું તમે ક્યાં બેઠા હા આનું એ બધા ચિંતાને ફોન કરજે કે આજુ બધું ચપ્પલ પડી ગયું. હું એને રાત હું ફોન કરું. ચપ્પલ વાળી ગાડીમાંથી પડી ગયું. આવડા મોટા ચપ્પલ પહેર્યા હતા. એ ચપ્પલ પડી આ ગોડી સમારમ. વિશાલભાઈ તમે વાકોલામાં જ્યાં નાસ્તો કર્યો હું ત્યાં વાકોલામાં જ રહું છું. તમે જ્યાં વડાપાવ ખાધા તેમની પાવભાજી અને તવા પુલાવ બહુ મસ્ત આવે છે. હા હું છે ને આ લોકો મારા જે ફ્રેન્ડ હતા એને નાવા ધોવા માટે ગયો હતો બરાબર. તો હું તૈયાર થઈ ગયો હતો એટલે ત્યાં સુધી હું છે ને સર્ચ કરવા ગયો હતો કે સારું જમવાનું ક્યાં મળે મતલબ સારો નાસ્તો ક્યાં મળે છે. તો આજુબાજુ ઇન્ક્વાયરી કરી મેં તમે જે જગ્યા બધી ત્યાં વળી બધા કીધું કે અહીંયા સારો નાસ્તો મળે છે. તો એક મસ્ત વડાપાવ ખાધા પછી મારે મંગાવું હતું આ લોકોનું સેવ શું હાલે સેવસળ જેવું શું આવવાનું બોમ્બે વાળાનું ઉસળપાવ એનો ઓર્ડર મેં આપી દીધો હતો પણ જે ગરમી જે હતી એના કારણે મેં પછી કેન્સલ કરી દીધું. ખરેખર ભાઈ કોડી કરી નાખા ધનવી તો અમને બધા મારે ઉપર મૂકવા ગયો પાછા નીચે લઈ જાઉં મને બધું શું થયું કે મારી બેગ તો રહી ગઈ. સ્કૂલની બેગ રહી ગઈ હતી સ્કૂલની બેગ લઈને ઉપર મૂકીને આવ્યા. હા આપણે મિસલ પાવની વાત કરતા હતા ત્યાં નાસ્તો અમને સારો લાગ્યો પણ મિસલ પાવ કેન્સલ કર્યો કે મિસલ પાવ ગરમા ગરમ આવે બરાબર. ઓલરેડી ત્યાં ગરમ થઈ ગયા હતા બરાબર. મેં કીધું ભાઈ કેન્સલ કરો એ નથી ખાવું. પછી વડાપાવ ખાઈને પછી ભાઈ કે હજુ અમારે ખાવું છે તો ભાઈ સમોસા પાવ મંગાવ્યા હતા અને સમોસા પાવ જે મંગાયા બરાબર એટલા ગરમ જ આવેલા હતા અને પેલા ખવડાયા બધું તમે ખાવ મારે નહીં ખાવ મારે તો એકમાં પેટ ફૂલ થઈ ગયું હતું. મને વધારે ખાવાના જુઓ સવારમાં. વિશાલભાઈ જય શ્રી કૃષ્ણ. 3-4 દિવસ ગરમીમાં ફરીને લટકાયા હશો. ધંધાનું કામ શોપિંગનો ટાઈમ જ ના મળે સ્વાભાવિક છે. માસી ધનીને બધાને જોઈને સારું લાગે કે બીજી વાર જાઓ ત્યારે મોહનલાલના મીઠાઈવાળાનો આઈસ હલવો ટેસ્ટ કરજો. તેમની પાસે અંદાજ 15 થી 20 વેરાયટી છે. 100% મેં એક ભાઈને પૂછ્યું ને તેમને મને થોડું દૂર જગ્યા બતાવી. એ મારાથી મતલબ વધારે થોડું દૂર નહોતું પણ થોડુંક દૂર હતું કારણ કે અમારે છે ને અડધો કલાકમાં 3 વેપારીઓને મળવાનું હતું એટલે પોસિબલ થાય એવું હતું નહીં. પછી બધું કામ પૂરું થઈ ગયું તો મેં કોઈકને પૂછ્યું કે આ જગ્યા ક્યાં આવી તો મને થોડુંક દૂરનું એડ્રેસ આપ્યું હતું એ મોહનલાલનું. પછી મેં કેન્સલ કર્યું તો બીજી એક દુકાન મેં જોઈ ત્યાં ભાઈના જોડે એક જ વેરાયટી હતી એટલે પછી મેં ના લીધી. મારી પહેલેથી આદત એવી જ કોઈ વસ્તુ ફેમસ હોય સારી હોય તો જ લેવાની. બાકી કોમન વસ્તુ છે તે એવો તો આઈસ હલવો તો આપણા મહેસાણા પણ મળી જાય છે. એવું ખાઈને કોઈ મિનિંગ નહોતો. એટલે હવે નેક્સ્ટ ટાઈમ હું જઈશ તો વળી પહેલાં મોહનલાલ ઝોમેટો મંગાવી દઈશ બરાબર ને. તને ખાવું હશે તો 15 તારીખે હું અહીંયા મંગાવી દઈશ. હા કેમ 15 આપણા પાડોશી આવવાના છે મુંબઈ. એવું છે બસ. ટુડે ઇઝ માય બર્થડે. નેમ ઇઝ કીર્તિ મામા. મામાનો બર્થડે છે. ઓકે કીર્તિ મામા વિશ યુ મેની હેપી રિટર્ન ઓફ ધ ડે. ખૂબ ખૂબ ખુશ રહો.
બુંદીવાળી પાણીપુરી ખાધી હરી એની સિંધી સ્ટાઇલ પણ કહેવાય. અચ્છા, મસ્ત ટેસ્ટ હતો યાર સિંધી સ્ટાઇલનો. બધી કે 30 રૂપિયા, 30 રૂપિયા. ખાણીપીણી બહુ સસ્તી. હા, અમુક વસ્તુ મમ્મી. બાકી શેરડીનો રસ બધી જે કન્ટિન્યુ લોકો પીતા હતા. પછી મેં તમને એક વિડીયો 10 રૂપિયાનો હતો? હા 10 રૂપિયા. હા એટલે કહું કે ખાણીપીણી બહુ સસ્તું હતું. હા, અમે ગયા હતા આટલા 5-10 વર્ષ જેવા થયા હશે તો એ 10 રૂપિયા જ હતું. અત્યારની તારીખમાં પણ 10 ને 20 સામે ક્વોન્ટિટી પણ વેચાય છે મમ્મી. ત્યાં ક્વોન્ટિટી તો બહુ ખેલ છે. કારણ કે એક કન્ટિન્યુ શેરડી ચાલુ ને ચાલુ જ હોય. એટલે મારા નજરની સામે લગભગ 15 થી 20 ગ્લાસોનું સેલિંગ, મતલબ 5 મિનિટની અંદર. તમે નંબર ઓફ ફિગર તમે ગણો તો રોજનો વેપાર ખાસો થઈ જાય. નંબર ઓફ સેલિંગ હોય તો પ્રોફિટ માર્જિન ઓછું હોય, સેલિંગ વધારે હોય તો લોકોનો સરવાળો સરસ મળી જતો હોય છે. મજા આવે યાર. ભુલેશ્વરમાં સ્ટીલ માર્કેટ છે, બહુ સારા ભાવે મળે છે. હા, મેં તમને વિડીયો બતાવ્યો હતો ભુલેશ્વરનું. મારા ભાઈનું હાર્ટ એટેકના લીધે દુઃખદ અવસાન થયું. ખૂબ દુઃખ થયું અમને. ભગવાન એની આત્માને શાંતિ આપે. આત્માને શાંતિ આપે. અને હાર્ટ એટેકના કેસો બહુ બધા દિવસો વધી રહ્યા છે. કાલે બી એક વેપારીના જોડેથી સમાચાર હતા કે ભાઈ એનો કોઈક સારો એક્સપાયર થઈ ગયો બી હાર્ટ એટેકના કારણે. 26-27 વર્ષની એજ હતી. હવે આનું મેડિકલ રીઝન શું છે ગવર્મેન્ટ નથી ડિક્લેર કરતી, બાકી કંઈક તો હશે. પેલાના બધા ખાસા બધા મોતનો આંકડો આવ્યો છે. અને આજે આખો દિવસ ન્યૂઝની અંદર આજ ચાલી રહ્યું હતું. કેટલા લોકો 27-28 જણા લોકો 28 જણા મરી ગયા હતા. હજી તો બધું સાફ સફાઈ થાય છે. એમાં તો નીકળે તો બની 35 કંઈક લાપતા છે. એમાંથી 27-28 લોકોની ડેડ બોડી મળી છે, DNA માટે મોકલ્યું છે. આનો જવાબદાર તો હું કહું ને ભાઈ પ્રશાસક જ છે કે ભાઈ નગરપાલિકા હોય કે ચીફ ઓફિસર હોય કે જ્યાં GB વાળા હોય. બરાબર, તમે વસ્તુ જુઓ કે કન્સ્ટ્રક્શન પરમિશન વગર હોય તો ત્યાં આગળ GB નું કનેક્શન મળે. આ બોલા જેવો શબ્દ મમ્મી. એવું શાંતિ ના હોય કોઈ. કારણ કે જે છે કારણ કે આવી તો ઘટના તો કંઈક ના કંઈક ચાલુ જ રહેતી હોય છે. આનો અંત જ નહીં આવી શકે. કારણ કે જે ન્યૂઝની અંદર જે લોકો બોલી રહ્યા છે કે આશા કંઈક છોકરી હતી ને કે ગમે તે તમારી આશાને લઈને આવો તમે. બોલો, આપણે વિડીયો જોઈએ ને ન્યૂઝમાં તો આપણા રૂવાટા ઊભા થઈ જાય છે. અને એમાં એક ભાઈ એમ જોરદાર ઇન્ટરવ્યૂ આવ્યો કે જો તમે આને જામીન પર છોડશો ને તો હું આને નહીં છોડું. અને આપણા ગુજરાતની મીડિયાને સલામ છે. એના જેટલા બી લોકો જેમાં કોમેન્ટ કરી હતી એ બધાને સલામ છે. એ બધાના એ વ્યક્તિના સપોર્ટમાં હતા. મીડિયા પણ એ વ્યક્તિના સપોર્ટમાં હતા. કારણ કે જ્યારે વ્યક્તિ જે બોલ્યું હતું કે હું એને જીવતો નહીં છોડું, બધા એનો સપોર્ટ કર્યો. ખરેખર આ વસ્તુ થવી જ જોઈએ. કારણ કે આટલો બધા લોકો મરી જતા હોય અને સરકાર બી કામગીરી તો કરે જ છે. હવે વધારામાં કોઈ બોલવા જેવું નથી. હવે થશે 2-3 દિવસની અંદર SIT રચના કરી છે. ન્યાય તો બધાને મળશે જ, ફાઇનલ મળશે. કારણ કે આમાં આ વસ્તુની અંદર ગુજરાત સરકાર કોઈ નહીં છોડે. પણ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે ભાઈ આવી ઘટના બીજી વખત કે બીજી જગ્યાએ ના થાય. આપણે બધાએ સાવચેતી આપણે રાખવી પડશે. ગેમ ઝોન, મૂવી થિયેટર, વોટર પાર્ક, એડવેન્ચર પાર્ક બધા બંધ કરેલા. કારણ કે જેટલી કેપેસિટી હોય છે ને, બરાબર, હવે હાલ ગરમી વધારે છે બધા વોટર પાર્કમાં જતા હોય છે જેની કેપેસિટી 3000 કે 4000 ની અંદર 10,000 લોકો ઘૂસી જાય છે. બરાબર, ભાઈ દુર્ઘટના થાય જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ પામે છે ને ત્યારે પાછા સરકાર જાગે છે કે ભાઈ આ વસ્તુ ન થવી જોઈએ. પણ પહેલા સુધરો ને ભાઈ. જે તે અધિકારી હોય એને સસ્પેન્ડ કરો ને, એને બી સજા થવી જ જોઈએ. આ વસ્તુની અંદર આ પોઈન્ટ ઉજાગર થવો જ જોઈએ. અને જ્યારે કોઈ વ્યક્તિને કોઈને સજા થશે ને ત્યારે આ બધી ઘટનાઓ બંધ થશે ધીરે ધીરે. અમે મહીસાગર ગયા હતા, ત્યાં આગળ ફાયર સેફ્ટી માટે બોટમાં બધા લોકોને જેકેટ પહેરાવ્યા હતા અને ખૂબ સારી એવી વાત હતી. મેં વિડીયો બી બોલ્યો હતો કે ભાઈ આ હંડી જેવી દુર્ઘટના થઈ ને ત્યારે બધા આપણે સીટ બેલ્ટ પહેરવા મળ્યા છે. માઉન્ટ આબુ તમે લોકો કદાચ જતા હશો ત્યાં તમે જોયું હશે કે માઉન્ટ આબુની અંદર 100 ને 200 રૂપિયા એક વ્યક્તિના ચાર્જિસ કરે છે બોટિંગના. અને લાઈફ જેકેટના એક વખત તો પૈસા લેવામાં આવતા 10 ને 20 રૂપિયા લાઈફ જેકેટ પહેરવાના. જો કે મફતમાં પહેરાવાનું હોય છે, કોમ્પ્લિમેન્ટરી હોય છે. આ તો અમુક આપણા વ્યક્તિઓ ગુજરાતના જાગૃત થયા અને વિડીયો નાખ્યો ત્યારે બધાને બેલ્ટ પહેરાવે છે ભાઈ.
અહીંયા આગળ અનુભવ ત્યારે જ થાય છે જ્યારે ઠોકર વાગે છે. વાત આ એક જ છે, ઠોકર વાગે ને ત્યારે બધા જાગે છે. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને પૂરો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે. રાધે રાધે.